નમસ્કાર મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાના જેગત ગામે. ત્યાં રામદેવ પ્રાકૃતિક ફાર્મ છે. તો આપણે હરેશભાઈ દેગડાની મુલાકાત કરીશું અને એ ઓર્ગેનિક ખેતી કઈ રીતની કરે છે તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયો બતાવવામાં આવે છે. તો વિડીયોમાં એનું જ બન્યા રહેજો. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આજે હંતે ભેગા થયા છીએ ત્યાં રવિ કૃષિ મહોત્સવ વિશે. ત્યાં રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે અત્યારે જીવામૃત બનાવવા માટેનું આ તમામ સામાન છે. તો રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે આજે જીવામૃત પ્રેક્ટિકલ બનાવી અને બતાવવાના છીએ. તો બેરલની માલપા 180 લીટર પાણી લેવાનું હોય છે અને પછી 1.5 કિલો ચણાનો લોટ, 1.5 કિલો ગોળ, 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો ગાયનું તાજું સાણ અને 500 ગ્રામ વડલાના થડ નીચેની માટી, એટલું આપણે આ બેરલની માલપા મિશ્રણ કરવાનું હોય છે. અને આ મિશ્રણને આપણે લાકડીના દંડાથી સવાર સાંજ આ રીતે હલાવી નાખવાનું હોય છે ઘડિયાળના કાંટાની દિશામાં. અને પછી સાયામાં રાખવાનું. બેરલ જો અત્યારે હાલમાં સાયા જ છે, તો આ બેરલને આપણે સાયામાં રાખવાનું. 4 થી 5 દિવસ અત્યારે આપણે આને હલાવવાનું હોય છે અને 4 થી 5 દિવસ પછી આ પાકી જાય એટલે આપણે 1 એકર જમીનની માલપા આ બેરલ પાઈ દેવાનું હોય છે. જેમ આપણે ખેડૂતો બાસાલીને જેમ મૂકે ને એમ ગાળી અને 1 એકરમાં પાઈ દેવાનું હોય છે. મહિનામાં 2 વખત આ બેરલ પાવ તમે એટલે તમારા પાકને કોઈ ખાતરની જરૂર રહેતી નથી. તમામ ખાતરની ઉણપ પૂરી થઈ જાય છે અને પાક હાઈ ક્લાસ થાય છે. અત્યારે લસણમાં ઉપયોગ કરીએ છીએ, પછી શેરડીમાં ઉપયોગ કરીએ છીએ, તુવેરમાં ઉપયોગ કરીએ છીએ અને ચણામાં પણ ઉપયોગ કરીએ છીએ. હમણાં ઘઉં વાવ્યા છે તો ઘઉંમાં ઉપયોગ કરીએ છીએ. કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી? સાહેબ, હું પ્રાકૃતિક ખેતી કરું છું આજે 5 વર્ષથી. 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક વસ્તુનું વેચાણ કઈ જગ્યાએ કરો છો તમે? સાહેબ, પ્રાકૃતિક ખેતીમાં હું જે કાંઈ વસ્તુ પકવું છું એનું વેચાણ મારા ફાર્મ ઉપર જ ઘણું ખરું થાય છે. અને અવારનવાર આપણે આ કૃષિના મેળા હોય છે, તમને કહું શિબિરો હોય છે, આ કૃષિ મહોત્સવ હોય છે, એમાં અમારા સ્ટોલ હોય છે. રામદેવ પ્રાકૃતિક ફાર્મનો સ્ટોલમાં વેચાણ થતું હોય છે. પછી ગ્રાહકો માહિતગાર થાય તો કોઈ ફોનથી તમને કોઈ મંગાવી લેતા હોય છે, કોઈ હળુભરું આવીને ફાર્મ ઉપરથી લઈ જતા હોય છે. એટલે જે કાંઈ વસ્તુ પ્રોડક્ટ અમારી પાસે હાજરમાં હોય એનું ગમે ત્યારે આવે કોઈ પણ ગ્રાહક તો એનું પેકિંગ હાજરમાં જ હોય છે. મૂલ્યવર્ધન કેવું કરો છો? હા, મૂલ્યવર્ધનમાં આપણે પેકિંગ કરેલા છે સાહેબ. તમામ વસ્તુને સોર્ટિંગ ગ્રેડિંગ કરીને કમ્પ્લીટ અને પેકિંગ કરીએ કઈ છીએ. વસ્તુ વેચાણ? વેચાણમાં સાહેબ આપણે કઠોળમાં સોળી છે, તુવેર છે, પછી મગ છે, અડદ છે, કોઠીમાની કાસરી છે, ગુવારની સુકવણી છે, લીલા ચણા છે, કાબુલી ચણા છે, પછી આપણે જે મગફળી તમને કહો ઓર્ગેનિક પકવેલી હોય છે, એ તમામ વસ્તુની પ્રોડક્ટ આપણે અત્યારે હાલમાં પેકિંગ કરેલી છે જ અહીંયા. ખાસ તો ખેડૂત મિત્રોને એ કહેવાનું, પોતાની જે પેદાશ છે એનું ખેડૂત પોતે જ મૂલ્યવર્ધન કરીને હવાઈ કે દોઢી આવક મેળવે, એ બાબતે સરકારનું લક્ષ્ય છે. એ જેમ હરેશભાઈ આપણે કરી રહ્યા છીએ એ રીતે બધા ખેડૂતો અપનાવે, પોતાની પેદાશનું માર્કેટને ડાયરેક્ટ સીધું ખેડૂતથી માર્કેટ, વચ્ચે આપણે વચેટિયાઓને કોઈને ના વેચતા સીધા ગ્રાહક સુધી પહોંચીએ એ રીતે આયોજન કરીને મૂલ્યવર્ધન કરે ખેડૂત, તો આવનારા વર્ષોમાં ખેડૂતોને ફાયદો થાય. એના વિશે તમારું શું કહેવાનું? ફાયદો થાય છે. જે આપણે માર્કેટમાં માલ લઈ જઈએ છીએ તો માનો કે કઠોળના અત્યારે 1500 થી 1700 રૂપિયા હાઈ લેવલ છે હરાજીનો ભાવ, બરોબર? તો એ જ કઠોળ અમે ગઈકાલે આપણે તમને કહું સાવરકુંડલામાં અમે એક પેકિંગના 150 રૂપિયા આપણે કઠોળનું ઓર્ગેનિક આપણે જે પ્રાકૃતિક પકવેલું કઠોળ, બરોબર? તો એક પેકિંગના આપણે 16 છે એનું તમને કહું 150 રૂપિયા કિલોનો ભાવ હતો અને 150 રૂપિયાના ભાવના વેચ્યા એટલે 150 રૂપિયા લેખે આપણે 3000 રૂપિયાના કિલો વેચાણ, બરોબર? અને આખા 12 મહિનાની માલપા જ્યારે પણ ગ્રાહકોને કોઈ કઠોળ ખાવું હોય, જોતું હોય તો અમારા પેકિંગ અહીં બનાવેલા કમ્પ્લીટ જ હોય છે, બરોબર? તો હું પોતે હાજરમાં ન હોય તો આ ફાર્મ ઉપર કોઈ પણ હોય છોકરાઓ કે બાયું તો તરત આંબાઈ જાય હાલ્યો ભાઈ, અને એની ઉપર પ્રાઇઝ મારેલી હોય તો ભાઈ એટલી પ્રાઇઝ છે. સરકારની વિવિધ યોજનાઓ જે સબસિડીવાળી છે એનાથી તમે માહિતગાર છો? હા સાહેબ, સરકારની વિવિધ યોજનાઓના લાભ લઈએ જ છીએ અમે, બરોબર? તો આપણે પાક તક્ષર છે એ બનાવેલું છે, બરોબર, સરકારી. પછી બાગાયત ખાતામાંથી તમને કહું આપણે આજે આંબાનો બગીચો બનાવેલો છે, બરોબર, નાળિયેરી છે. અત્યારે પ્રાકૃતિક ક્યાં ક્યાં પાક ઉગાડે? સાહેબ, આપણા ફાર્મની માલપા હોલસેલ
કે શેરી સાથે આટો મારી લો તમામ પાક પ્રાકૃતિક જ થાય છે. આ ફાર્મની માલપા કોઈ જાતનું પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવતું, કોઈ જાતનું રાસાયણિક ખાતર વાપરવામાં નથી આવતું, અને ગમે ત્યારે ગમે તે વસ્તુ આપણે આ લેબ કરાવવાની છૂટી. ગયા વર્ષે આપણે તમને કહું જુનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રાકૃતિક ખેત પેદાશની લેબ કરતી, બરોબર. તો એ આપણે સેમ્પલ આપણે લેબમાં મોકલ્યા હતા. તો એ લોકોએ 228 પ્રકારના સેમ્પલ આપણે રાસાયણિકના પેસ્ટિસાઇડના લીધા, બરોબર, ટેસ્ટ. અને 228 પ્રકારમાં આપણે પાસ થઈ ગયા. તો 7,500 રૂપિયા આપણે સરકારે ખાતામાં નાખી દીધા. આત્માના જે છે ને આપણે આત્મા આપણા ખાતામાં પૈસા પાછા રિટર્ન આવી ગયા. તો મારે લેબ ફરીમાં થઈ ગઈ છે. આજે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જેજાદ ગામ મુકામે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે ભેગા થયા છીએ. ખાસ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક જે જીવામૃત છે, ઘન જીવામૃત, બીજામૃત લાવી આપણે ડેમો જોઈએ અને ખેડૂતોને જે પ્રાકૃતિક પેદાશ છે એનું ડાયરેક્ટ પોતાના દૂરથી ગ્રાહકો સુધી પહોંચાડે એ સરકારના ખાસ ઉદ્દેશ્ય, અને મૂલ્યવર્ધન કરી અને માર્કેટમાં વેચે તો એનો બમણી ભાવથી વસ્તુ કે પેદાશ વેચાણ થાય છે અને ખેડૂતને બમણો ફાયદો મળે છે. એ બાબતે આપણે હરેશભાઈ દેગડાના રામદેવ પ્રાકૃતિક ફાર્મે જેજાદ મુકામે અત્યારે ભેગા થયા છીએ નિર્દેશન માટે. હાલમાં હરેશભાઈ તમારા જે પાકો ઊભા હોય એને અમને બતાવી દો, વિઝિટ આપણે ખેડૂતો સાથે કરી લઈએ. માનો કે નહીં, આ તમારું જે વાવેતર છે એ આ અંતરપાક છે એ કઈ રીતે તમે કરો છો? અંતરપાકમાં આમાં કઠોળ એવું હોય છે, બરોબર. હળદરની માલપા એ અત્યારે લેવાઈ ગયું હોય, અત્યારે ન હોય. અને તુવેર ઘણા લોકો કરે છે, પણ મને તુવેર આરે સેટિંગ નથી આવતું. સેટિંગ નથી આવતું એનું કારણ છે કે તુવેરના મૂળ ને હળદર ને પાછું ઘૂસવાઈ જાય છે ને, એટલે સેટિંગ નથી આવતું, દબાઈ જાય છે. હવે પૂરું આપણે જે ઉત્પાદન લેવું હોય ને એ નથી મળતું. મગ ને એવું કર્યું છે ને, મગ ને અડદ ને સોળા ને એવું હતું, બરોબર, ચોમાસામાં એ અત્યારે લેવાઈ ગયું, બરોબર. તો આપણે આ 4 લાઈન કરી છે, તો આ 4 લાઈન આપણે આમાંથી પ્રોડક્શન નથી કાઢવાનું. આવતા વર્ષે ખેડૂતોની માંગ છે ને એ માંગ આપણે પૂરી પાડવાની છે. કે કોઈને કિલો 2 કિલા 5 કિલા હળદર જોતી હોય વાવવા માટે, તો આમાંથી આપણે બિયારણ જ બનાવવાનું છે. ખાસ ઉદ્દેશ છે તમારો એ. હા, આપણે આમાં 2 લાઈન છે, તમને કહું આંબા હળદર સફેદ છે, અને 2 લાઈન છે આપણે પીળી હળદર. હા, બીજ તમે ક્યાંથી લાવેલા જે તે સમયે? આપણે આ જે આંબા હળદર છે એનું બીજ આપણે રાજપીપળાથી આવ્યું હતું. અમારે શું છે કે પ્રાકૃતિક ખેતીમાં વોટ્સઅપ ઝાઝા ગ્રુપો છે, બરોબર. તો ગ્રુપમાં નાખીએ કે ભાઈ અમારે આંબા હળદરના બીજનું જરૂરિયાત છે, તો તમને કહો અમારે 1-2 કલાકની મારી પાસે મેસેજ આવી જાય કે ભાઈ મારી પાસે છે, બરોબર. એટલે અમારે કોઈ લગભગ ગમે તે બીજ જોતું હોય તો એ ક્યાંય ગોતવું નથી પડતું, બરોબર. તો એ રીતથી આપણે બીજ મંગાવ્યું હતું. કર્યું છે ડ્રીપ ઉપર, બરોબર. કોઈ ખેડૂત કે ડ્રીપ ઉપર કેવું થાય કેમ થાય, પણ હવે મતલબમાં એક છે કે આપણો પાક કમ્પ્લીટ આવે ત્યારે ખ્યાલ આવે. નળી વચ્ચે કેટલું અંતર રાખે? સાહેબ 2.5 ફૂટ અંતર હોય, 2.5 ફૂટનું અંતર હોય છે, બરોબર. અને એક દિવસ મોટર હાલે એટલે હામો ભેજ કવર થઈ જાય છે. ડુંગળી રહીને આ ડુંગળી આપણે હજારો વર્ષ જૂનું બિયારણ છે, બરોબર. આપણે કર્ણાટકની બોર્ડર ઉપર જે મહારાષ્ટ્રના છેલ્લો જિલ્લો છે ને ત્યાંના ખેડૂત છે એક મારા મિત્ર, તો એ લોકોએ તમને કોઈ 1 કિલો બીજ મારી હાટું મંગાવ્યું હતું, મોકલાવ્યું હતું કે ભાઈ 1 કિલો બીજ તમને હું મોકલાવું છું. અમારા વિસ્તારમાં આ વસ્તુ બહુ સારી થાય છે. અને ડુંગળી આપણે દેશી ડુંગળી છે, બરોબર. બીજ એનું છે? હા, દેશી ડુંગળીનું બીજ છે. એ લોકોએ મને એવું કીધું કે તમે 1 કિલોની ટ્રાય મારો અને વાવો ને બનાવો, બરોબર. 1 થી 1.5 વર્ષ સુધી આ બગડતી નથી, કે લાંબા સમય વેરાયટી છે આપણે સોલે જે કાબુલી ચણા કહેવાય ને, વ્હાઈટ, એ કાબુલી ચણા છે. અને આપણે 30 ની જાળીએ વાવ્યા છે. ખેડૂતો વાવીને પાણી પાતા હોય છે. અમે પહેલા કોરવાણ કરી અને પછી ચણા વાવેલા છે. અત્યારે આ ચણા 35-36 દિવસના થઈ ગયા છે કમ્પ્લીટ. હજી આમાં કોઈ પાણી મૂક્યું નથી. હવે 2-3 દિવસની માલપામાં આંતરખેડ કરી અને પછી પાણી પાવાનું છે. એટલે એક પાણ પાઈને એટલે ટૂંકમાં ચણાને ફૂલ ઉગડી જાય. ફૂલ ઉગડી જાય પછી તમને કહું આ ચણા ગમે એટલા કાઠાળા થાય ને એક જ ધારો ફાલ લે ઠેઠ લગણ. જે ઓલા આપણે જે કોરા ચણા વાવી પેલા કોરાપડામાં અને પછી પાણી પાઈને ઉગાડીએ છીએ ને એ ચણા વધી બહુ જાય છે. ખેડૂતોને એનું ઉત્પાદન પૂરું નથી મળતું. તો આ રીતથી ચણા કરવાના મેં આજથી 2 વર્ષ પહેલા કર્યા હતા. તો
તો 30 મણ સુધી શેણા વીઘામાં થાય છે. આમાં ઈયળ આવે શેણામાં, હા ઈયળ વધારે આવે ને, હા તો નિયંત્રણ માટે તમે દવા તો ઉપયોગ કરતા નથી, રાસાયણિક દવા, નહીં. તો એવું કઈ બનાવીને નાખો છો જે હર્બલ હોય અને પ્રાકૃતિક ગણાય એમ? હવે સાહેબ તમે જે પ્રશ્ન બહુ સારો કર્યો મને કે દવા માટે, તો દવા માટે છે ને સાહેબ, દવાના આમાં તમને કહું અમારી પાસે બહુ ઝાઝી પ્રકારની વેરાયટી છે દવાની. તો આમાં પહેલા તમને કહું નિમાસ્ત્ર છે. તો સામાન્ય સ્ત્રીપ કે સુસ્યા પ્રકારની જીવાત હોય તો નિમાસ્ત્રથી કંટ્રોલ થઈ જતી હોય છે, બરોબર. એના પછી નિમાસ્ત્ર જે છે ઈ તમે અહીંયા જ બનાવો છો કે આપણા ફાર્મ ઉપર જ તમામ વસ્તુ બને છે. નિમાસ્ત્ર છે ને સાહેબ 10 કિલો લીમડો હોય છે અને 200 લીટર પાણી હોય છે, બરોબર. એને તમને કહું આપણે 200 લીટર પાણીમાં તમને કહું 20 લીટર ગૌમૂત્ર એડ કરી દેવાનું અને પછી તમને કહું એ બેરલમાં ઢાંકી અને મૂકી દેવાનું. આપણે જે જીવામૃત તમને જે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું કીધું એ રીતથી હલાવવાનું, બરોબર. અને 8 દિવસે નિમાસ્ત્ર તૈયાર થઈ જાય છે. જ્યારે તમારે નિમાસ્ત્ર છાંટવાનું હોય તો ફક્ત નિમાસ્ત્ર જ, એમાં કોઈ પાણી એડ કરવાનું નહીં. એ ડાયરેક્ટ પંપ ભરીને ગાળીને એમાં છાંટી દેવાનું. અને જ્યારે પછી ઈથી હાઈ એટેક આવે, આ લીલી ઈયળ છે, કાબરી ઈયળ છે, તો એની માટે અમે એક અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. અગ્નિઅસ્ત્ર એક એવી દવા છે કે આપણે જે અત્યારે માર્કેટની અમારી પાસે કોરાજન છે ને, કોરાજનનું રિઝલ્ટ નથી આવતું, એટલું અગ્નિઅસ્ત્રનું રિઝલ્ટ આવે છે. કોરાજન થી તમારે 2 થી 2.5 કલાકમાં ઈયળ મરી જાય એવું કોઈ એગરાવાળો કહેતો નથી, પણ અમે એમ કહીએ છીએ કે અમારી જે અગ્નિઅસ્ત્ર છે એનો તમે ઉપયોગ કરો એટલે 2 કલાકમાં ઈયળ ન જીવે. અને કદાચ જીવતી રહી જાય તો એમાં અમારા એવા પ્રોડક્ટ ભેળવેલી હોય છે કે એ તમને કહો પાગલ થઈને 3.5 દિવસે ફેલ થઈ જાય, ખાય તો નહીં, પછી એટલે પાક ખાય નહીં, ભૂખી મરી જાય, પાગલ જ થઈ જાય ટૂંકમાં, એને કોઈ જાતની ભાન જ ન રહે. સાહેબ કલમ બનાવવાની આવે છે, કટિંગ થાય છે, કટિંગ જ થાય. પણ આને અમારે જે તમને કહું ચોમાસાના સમયમાં નેટ હાઉસ બનાવી અને નેટ હાઉસમાં તમને કહું 15 દિવસ આની સારવાર કરવી પડે, ત્યાર પછી કટિંગ લાગે છે. આમ તાત્કાલિક આપણે ગુલાબના કટિંગની જેમ નથી લાગી જતું, એ રીતનું હોય છે. વેલ છે આ ગ્રાહકોને અમે આપણે 4 થી 5 વર્ષ આપીએ છીએ, બરોબર. લસણ વેલના રોપા અત્યારે હાજરમાં નથી, પણ ટૂંક સમયમાં પાછા અમે બનાવવાના છીએ. ગયા વર્ષે ચોમાસાની સિઝનમાં આપણે જૂન મે મહિનામાં બનાવ્યા હતા 150-200 રોપા, તો વેચાઈ ગયા, બરોબર. લોકો આનો ઉપયોગ શું કરે? આનો ઉપયોગ એક કરવાનો છે કે આપણી પાસે ઘરમાં આપણે ઘેરે ટૂંકામાં ટૂંકી જગ્યા હોય, બરોબર, ફળીમાં ટૂંકામાં ટૂંકી જગ્યા હોય કે પછી જે આપણે જે ઓલા કમલામાં જે કાંઈ પણ રોપા ઉછેરતા હોઈએ એમાં આ વેલનો વાવેતર કરી દો, એટલે આ વેલના જે પાન રહ્યા ને, આ 2 પાન તમે શાકમાં આપણે બકાલામાં જ્યારે ભાઈઓ જે લસણ ને મરચું ખાંડતા હોય, હા, લસણની જગ્યાએ આનો ઉપયોગ કરો એટલે ટૂંકમાં લસણની જરૂર રહેતી નથી. આને ટૂંકમાં દેશી ભાષામાં જૈન લસણ કહેવામાં આવે. જૈન લોકો જે છે એ કંદમૂળ ન ખાય, એટલે આ જૈન લસણ કહેવામાં આવે. પૂનાવાળી છે કે નહીં, આ વેરાયટી આપણે આણંદ થી જયારે આપણે કૃષિ યુનિવર્સિટીના આપણે ઓલામાં ગયા હતા ને તાલીમમાં, ત્યારે આણંદ થી લાવ્યા હતા લસણ વેલ ને આ સીડલેસ લીંબુ, 2 વસ્તુ, બરોબર. તો આ સીડલેસ લીંબુ છે, આ લીંબુ જે આપણે કાગદી લીંબુ દેશી આવે ને એવા જ સ્વાદમાં આવે છે, એનું ફળ થોડુંક મોટું થાય છે, પણ ટૂંકમાં આના માલ પાસે સીડ ન હોય, બી ન હોય, એટલે આ આથણામાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. અને લોકો અમારે અહીંથી આ એક છોડ છે ને, તો આમાં તમને કહું 10 કિલો 20 કિલો કે 50 કિલો જે કઈ લીંબુ થાય ને એ અમારા ગામમાં તમને કહું લોકો અંદર ગ્રાહકો આથણું બનાવવા લઈ જ જાય છે, 5-5 કિલો 7-8 કિલો. અને આથણામાં બેસ્ટ છે આ વેરાયટી. ખાવા વાળા લોકો ઓછા ઉપાડ કરે છે. આના રોપાની ડિમાન્ડ આ કોઈ ખરી? રોપાના ડિમાન્ડ આ 1-2 રોપા માંગતા હોય તો અવારનવાર અમે આપતા હોઈએ છીએ બનાવીને. આ બનાવીએ છીએ. જૂન મહિનામાં આની ગુટી કલમ કરવાની આવે છે. આ જે રહ્યું ને આને 1 ઇંચ સાલ ઉતારી નાખવાની હોય છે. જો આ રીતથી 1 ઇંચ સાલ ઉતારી નાખવાની હોય છે. અને પછી આપણે જે હિમાલયનો મોસ આવે છે એ મોસ અત્યારે 300 રૂપિયા કિલો છે, બરોબર. એ મોસ લગાવી દેવાનો, એની માથે પ્લાસ્ટિક લગાવીને 2 બાજુ દોરો બાંધી દેવાનો, પેક કરી દેવાનો, એટલે 15 થી 20 દિવસમાં ગુટી કલમ તૈયાર થઈ જાય. પછી કોથળીમાં લઈ લેવાની બેગમાં. હા, અંજીર ને મોસંબી 2 છે, ઓલપાવ અંજીર છે. હા, આંબો આવે છે. પછી એમાં અમુક માનો કે આ ભાગ છે તો એ ભાગમાં હા એ 840 એવું બનાવ બને, બરોબર. હા, આંબો ન આવે એનું કારણ એક છે કે
કે આવા મિશ્ર ઓલા આંતરપાક વાવેલા હોય છે કે નહીં, આંતરપાકના કારણે પાણી વધારે થાય, ભેજ વધી જાય એટલે આખો આંબો હવા ન કરે. અને 2 મહિના આપણે પાણી મૂકી દઈએ તો આખો આંબો કમ્પ્લીટ આવી જાય, જેમાં ઓલા કલતાર આપે ને કેમ આવી જાય એ રીતથી જ આવી જાય, પણ પાણી ચાલુ હોય છે, ખેંચ ન પડે, કારણ કે આંતરપાક હોય એટલે ખેંચ ન પડે. આપણે જે રામદેવ પ્રાકૃતિક ફાર્મની ખેત પેદાશની પ્રોડક્ટ છે, આ ખેડૂતોને જે અવારનવાર કહીએ છે ને તમે મૂલ્યવર્ધન કરો, તો તમામ પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરેલું છે. તો આપણે આ સફેદ સોળી છે, પછી ગ્રીન ચણા છે, ગ્રીન ચણા ક્યાંય કોઈ જોયા નહીં હોય, આ ગ્રીન ચણા છે. કારણ કે અમારે એક રામદેવ પ્રાકૃતિક ફાર્મનો એક ઉપદેશ એવો છે કે વર્ષે ને વર્ષે અવનવી વસ્તુ કાંઈક જોવા મળવી જોઈએ, તો અમે આવું ગોતતા જ હોઈએ છીએ. બરોબર. તો આ ગ્રીન ચણા છે, આ ગ્રીન ચણા ખાવામાં બહુ સ્વાદિષ્ટ અને સારા હોય છે, શાકાય સારું થાય, અને મસાલા ચણા જે આપણે બનાવીએ ને મસાલા ચણા ટોપ થાય છે આના. પછી આપણે આ કાળા સોળા છે, એ આપણા રામદેવ ફાર્મના જ છે. બરાબર. આપણે 32 નંબર મગફળી છે, 32 નંબર મગફળી ખેડૂતો કહે છે કે ભાઈ કડવી હોય છે, GSG 32 આપણે જુનાગઢની બનાવેલી વેરાયટી કડવી હોય છે. બરોબર. તો રામદેવ પ્રાકૃતિક ફાર્મની પાકેલી મગફળી અહીંયા હાજરમાં પડી છે, કોઈને પણ ટેસ્ટિંગ કરવાની છૂટી છે કે કોઈ જાતના આમાં જરાય પણ કડવાટ આવતી નથી. પ્રાકૃતિક રીતે પાકે તો આમાં કોઈ જાતની કડવાટ આવતી નથી. પછી આપણે આ પ્રાકૃતિક પકવેલું લસણ છે, ગઈકાલે આપણે ત્યાં સ્ટોલમાં હાજર જ હતું અને અત્યારે પણ છે. આપણે કોઠીંબાની કાસરી છે, તો કાસરીનું પણ સારામાં સારું વેચાણ થાય છે અને ગ્રાહકો ઠેઠ અહીં આપણા ફાર્મ ઉપર આવીને લઈ જાય છે. કારણ કે કોઠીંબા અત્યારે લગભગ ખેડૂતોના ફાર્મમાં ક્યાંય થતા નથી કે કોઈ બનાવતા નથી, તો આજે એક નાખી દેવાની વસ્તુ કે કોઈ આને ધ્યાનમાં ન લે એ વસ્તુની અત્યારે અમે મૂલ્યવર્ધન કરી અને આ કોઠીંબાની કાસરી અમે 500 રૂપિયા કિલો વેચીએ છીએ અને ગ્રાહકો દાંત કાઢીને લઈ જાય છે. આ ગુવારની સુકવણી છે. જ્યારે માનો કે ચોમાસાની સિઝનમાં જે પાણી વિસ્તાર નથી કે જે વાડી વિસ્તાર નથી, જ્યાં સિંચાઈની સુવિધા નથી, એ લોકો ચોમાસામાં જેને બકાલું મળતું હોય છે. પછી તમને કહું આપણે 12 મહિના 8 મહિના એ બહારના બકાલા ઉપર નિર્ભર રહેતા હોય છે. તો આ વસ્તુ છે તમને કહું કે આપણે આ ગુવારની સુકવણી કરેલી છે, તો આનું ગમે ત્યારે 12 મહિનાની માલ ગમે ત્યારે શાક કરી શકાય છે અને આ વસ્તુ હારામાં હારી હાલે છે. અમારા રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં કોઈ પણ વસ્તુની પ્રોડક્ટ અમે તૈયાર કરીએ છીએ તો લગભગ કોઈ રિજેક્ટ થઈ નથી, હાઈ ક્લાસ હાલે છે તમામ પ્રોડક્ટ. જો આ તમામ પેકિંગ હાજરમાં જ હોય છે, ગમે ત્યારે ગમે તેને જોતા હોય મળી જાય. આપણા રામદેવ પ્રાકૃતિક ફાર્મનો મોબાઈલ નંબર છે 9879944794. દાડમા દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલે રામદેવ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરી એનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન.